नमस्कार दोस्तों, नॉलेज गुरु यूट्यूब चैनल पर आप सब विद्यार्थी मित्रों નું हार्दिक स्वागत है। दोस्तों, डेली मोस्ट आईएमपी एमसीक्यू टेस्ट सीरीज पार्ट 6 માં આજનો આપણો વિષય છે જનરલ નોલેજ। આજના સેશનમાં दोस्तों આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમસીક્યુ ને ડિટેલમાં સોલ્વ કરીશું। મને વિશ્વાસ છે કે આવનારી પરીક્ષાઓમાં તમને આ બધા પ્રશ્નો છે એ ખૂબ જ ઉપયોગી થશે। તો આજના સેશનમાં મેં તમને કીધું એમ આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી એમસીક્યુ ને ડિટેલમાં સોલ્વ કરીશું। વિડિયો શરૂ કરીએ એ પહેલા થોડીક અનએકેડમી વિશે વાત કરી દઈએ। જે વિદ્યાર્થીઓ અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય, અનએકેડમીની મદદથી તમે ઘર બેઠા કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકશો। આ ઉપરાંત અનએકેડમી ઉપર લાઈવ ડાઉટ ક્લિયરિંગ સેશન હોય છે, જેમાં તમે તમારા બધા ડાઉટને સોલ્વ કરાવી શકો છો। અનએકેડમીનું સબસ્ક્રિપ્શન લેશો તો પર ડે નો કોસ્ટ 17 રૂપિયા છે, પણ સબસ્ક્રિપ્શન લેતી વખતે રેફરલ કોડમાં માય ગુરુ આ રેફરલ કોડને તમે એપ્લાય કરશો એટલે 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ તમને મળી જશે। ત્યાર પછી નીચે ક્રેડિટ પોઈન્ટને પણ એપ્લાય કરશો એટલે બીજું 10% ડિસ્કાઉન્ટ મળી જશે, એટલે તમારું પર ડે નો કોસ્ટ લગભગ 9 સમથિંગ રૂપિયાનો થશે। આ ઉપરાંત અનએકેડમી ઉપર ઘણા બધા સ્પેશિયલ ક્લાસીસ જે બધા માટે ફ્રી હોય છે એ પણ લેવાતા હોય છે, અને અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે ઈએમઆઈ થી પણ લઈ શકો છો। અનએકેડમી ઉપર દોસ્તો બેચ કોર્સિસ પણ ચાલતા હોય છે બધી ભરતીઓના। તો અનએકેડમી ઉપર છેલ્લે પ્રગતિ અને નિષ્ઠા આ બંને કોર્સિસ છે 9 તારીખથી શરૂ થઈ ગયા છે। તો જે વિદ્યાર્થીએ સબસ્ક્રિપ્શન લીધું હોય તમે આ લેક્ચરને બધા જોઈ શકતા હશો। વધારે આપણે ડિટેલમાં વાત લેક્ચરના અંતમાં કરીશું। સેશનને આપણે શરૂ કરીએ દોસ્તો। પ્રશ્ન નંબર 1 થી આપણે જનરલ નોલેજના આજના સેશનની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર છે, કયા ધર્મનું ધર્મ ચિહ્ન અગ્નિ કૌંસમાં મશાલ છે? ઓકે, પારસી, ખ્રિસ્તી, યહૂદી અને હિન્દુ ધર્મ। કયા ધર્મનું ધર્મ ચિહ્ન અગ્નિ કૌંસમાં મશાલ છે? તો દોસ્તો આન્સર આવશે પહેલા ક્વેશ્ચનમાં ઓપ્શન એ પારસી। પારસી ધર્મનું ધર્મ ચિહ્ન અગ્નિ કૌંસમાં મશાલ છે। તો હવે બાકીના 3 ઓપ્શન છે ખ્રિસ્તી, યહૂદી અને હિન્દુ ધર્મ। તો આ ત્રણેય ધર્મના ધર્મ ચિહ્ન કયા કયા છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, એટલે એના પ્રશ્ન તમને પૂછાય તો પણ તમારું માર્ક ન જાય। વાત કરીએ ખ્રિસ્તી ધર્મની, તો ખ્રિસ્તી ધર્મનું ધર્મ ચિહ્ન છે ક્રોસ। અહીંયા સાથે લખી દઉં છું ક્રોસ। ઓકે, ત્યાર પછી યહૂદી ધર્મ, તો યહૂદી ધર્મનું ધર્મ ચિહ્ન 6 ખૂણિયો તારો છે। 6 ખૂણિયો તારો। ત્યાર પછી હિન્દુ ધર્મ, તો લગભગ બધાને ખબર જ છે પણ છતાં અહીંયા લખી દઉં છું ઓમ અને સ્વસ્તિક। આ ઉપરાંત ઇસ્લામ ધર્મનું પણ પૂછાય છે, તો અહીંયા નીચે લખી દઉં છું ઇસ્લામ ધર્મનું પૂછાય તો યાદ રાખવું બીજનો ચંદ્ર અને તારો। બીજનો ચંદ્ર અને તારો। ઓકે, તો ટોટલ આપણે 5 ધર્મના ધર્મ ચિહ્ન જોયા। બાકી આપણે ડિટેલમાં જ્યારે બધા ધર્મને ભણીશું ત્યારે ડિટેલમાં વાત કરીશું। ક્વેશ્ચન નંબર 2 ઉપર જઈએ। પ્રશ્ન નંબર 2, અમૃત મહોત્સવ કેટલા વર્ષે ઉજવાય છે? અમૃત મહોત્સવ 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ અને 75 યર્સ। ઓકે, ચાલો તો આન્સર આવશે ઓપ્શન ડી, એટલે કે 75 વર્ષે અમૃત મહોત્સવની ઉજવણી થાય છે। આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, તો એક સાથે હું તમને બધા ઉજવણીના વર્ષની વાત અહીંયા લખી દઉં છું, એટલે તમારે યાદ રાખી લેવાનું છે। જો 1 વર્ષે ઉજવાય, અહીંયા લખું છું 1 વર્ષે ઉજવાય ને રૂ મહોત્સવ કહેવાય છે। ઓકે, 5 વર્ષે જેની ઉજવણી થાય એને દોસ્તો લાકડું મહોત્સવ એવું કહેવામાં આવે છે, લાકડું મહોત્સવ। ત્યાર પછી 10 વર્ષનો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, ટીન મહોત્સવ કહેવાય, ટીન મહોત્સવ। ત્યાર પછી 25 વર્ષનો પ્રશ્ન તો અઢળક વખત પૂછાઈ ગયેલો છે, બધાને લગભગ આવડતો પણ હશે, રજત જયંતી કહેવાય છે, રજત જયંતી। ઓકે, તમને પ્રશ્ન કેવી રીતે પૂછાશે તો રજત જયંતી દર કેટલા વર્ષે ઉજવાય છે? તો જવાબ આવશે 25 વર્ષે। ઓકે, ચાલો ત્યાર પછી 30 વર્ષનો પ્રશ્ન પણ પૂછાય છે, આન્સર આવશે દોસ્તો મોતી મહોત્સવ, મોતી મહોત્સવ। ત્યાર પછી 40 વર્ષ, 40 વર્ષે ઉજવાય છે અને કહેવાય છે માણેક મહોત્સવ। ઓકે, 50 વર્ષ તો આન્સર આવશે સ્વર્ણિમ જયંતી। ઓકે, સ્વર્ણિમ જયંતી। ચલો 60 વર્ષનો પ્રશ્ન સૌથી વધારે વખત આઈ થિંક પૂછાયેલો છે પરીક્ષામાં, હીરક મહોત્સવ આન્સર આવશે। 60 વર્ષે ઉજવાય અને હીરક મહોત્સવ કહેવાય છે। 70 વર્ષ તો આવશે પ્લેટિનમ મહોત્સવ, પ્લેટિનમ મહોત્સવ। ત્યાર પછી 75 વર્ષ, તો એ તો આપણે પ્રશ્ન હમણાં જોયો, એને કહેવાય છે અમૃત મહોત્સવ। ઓકે, પછી 80 વર્ષ, તો 80 વર્ષે ઉજવાય છે અને કહેવાય છે રેડિયમ મહોત્સવ, રેડિયમ મહોત્સવ।
90 વર્ષે જેની ઉજવણી થાય છે એને કહેવાય છે લિથિયમ મહોત્સવ. ઓકે, 100 વર્ષે ઉજવાય એને શતાબ્દી મહોત્સવ અને 150 વર્ષે ઉજવાય એને સાર્ધ શતાબ્દી મહોત્સવ આવું કહેવાય છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે, પણ આમાં સૌથી વધારે વખત જો પ્રશ્ન પૂછાણો હોય તો એ છે રજત જયંતીનો, ત્યાર પછી સ્વર્ણમ જયંતીનો, ત્યાર પછી હીરક મહોત્સવ અને અમૃત મહોત્સવ. થોડુંક પેપર અઘરું કાઢે તો પ્લેટિનમ મહોત્સવ, રેડિયમ મહોત્સવ, લિથિયમ મહોત્સવ, માણેક મહોત્સવ, મોતી મહોત્સવ, ટીન મહોત્સવ, આ બધા પ્રશ્નો પણ તમને પૂછાઈ શકે છે. તો ડિટેલમાં આપણે આ પ્રશ્નને સમજી લીધો છે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. કિસાન ઘાટ. કિસાન ઘાટ એ કોની સમાધિ છે? આપણે દોસ્તો જનરલ નોલેજમાં એક ટોપિક ભણવાનો આવે છે સમાધિ સ્થળો, એમાં આપણે ડિટેલમાં વાત કરીશું, પણ અત્યારે આપણે થોડીક સમજૂતી લઈ લઈએ. કિસાન ઘાટ એ કોની સમાધિ છે? તો આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે ચૌધરી ચરણસિંહની સમાધિ છે કિસાન ઘાટ. ઓકે, તો બાકીના જે 3 છે અહીંયા જવાહરલાલ નહેરુ, તો એની સમાધિ સ્થળનું નામ તમને જો પરીક્ષામાં પૂછાય તો યાદ રાખી લો. અહીંયા 3 ઓપ્શન બાકીના પણ છે, તો એને આપણે ડિસ્કસ કરી લઈએ. બાકી આખા ટોપિકને આપણે જીકેમાં ક્યારેક ભણીશું. જુઓ, જવાહરલાલ નહેરુની સમાધિ સ્થળ પૂછાય તો શાંતિવન તમારે ટીક કરવાનું, શાંતિવન. ઓકે, અહીંયા વીરભૂમિ એ સમાધિ સ્થળનું નામ છે, તો અહીંથી તમને પ્રશ્ન પૂછાય વીરભૂમિ એ કોની સમાધિ છે? તો મહાનુભાવનું નામ તમારે યાદ રાખવાનું છે, રાજીવ ગાંધી. ઓકે, રાજીવ ગાંધીની સમાધિ સ્થળનું નામ છે વીરભૂમિ. છેલ્લું વધ્યું છે મહાપ્રયાણ ઘાટ. તો મહાપ્રયાણ ઘાટ એ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની સમાધિ સ્થળ છે, રાજેન્દ્ર પ્રસાદ. અત્યારે આ 4 સમાધિ સ્થળ યાદ રાખો, બાકી આપણે ડિટેલમાં ભણીશું. પ્રશ્ન નંબર 4. ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ કયા મહાનુભાવે આપ્યું હતું? દોસ્તો, ગાંધીજીને જ્યારે આપણે ભણીશું ત્યારે હું તમને ગાંધીજીને ભણાવતી વખતે ગાંધીજીને મળેલા બિરુદો અને એ બિરુદ કોણે કોણે આપેલા છે એની આપણે વાત કરીશું, અને ગાંધીજીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો અને કોને આપેલા છે એની પણ આપણે વાત કરીશું. પણ અત્યારે ખાલી ગાંધીજીને મળેલું બિરુદ છે તો એના વિશે આપણે વાત કરીએ. એકચ્યુઅલી આપણે જનરલ નોલેજમાં વ્યક્તિ વિશેષ નામનો ટોપિક ભણીશું ત્યારે પણ ગાંધીજીને ભણીશું, અને ગુજરાતી સાહિત્યમાં ગાંધી યુગને ભણીશું ત્યારે ગાંધીજીને આપણે ભણીશું, ત્યારે પણ આપણે ડિટેલમાં ગાંધીજીને ભણીશું. અત્યારે ખાલી આપણે મળેલા બિરુદની વાત કરીએ તો રાષ્ટ્રપિતાનું બિરુદ છે, તો રાષ્ટ્રપિતાનું બિરુદ ગાંધીજીને કોણે આપેલું છે? આવો ટૂંકમાં પ્રશ્ન છે. આન્સર આવશે ઓપ્શન સી, સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝ છે એમણે ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપેલું છે. તો અહીંથી દોસ્તો રવિન્દ્રનાથ ટાગોર છે, તો રવિન્દ્રનાથ ટાગોરે પણ ગાંધીજીને એક બિરુદ આપેલું છે. કયું બિરુદ છે? તો એની આપણે વાત કરીએ મહાત્મા. ઓકે, ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોરે મહાત્માનું બિરુદ આપેલું છે. એવી જ રીતે ઝવેરચંદ મેઘાણી છે, તો એમણે ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજીને બાપુ. ઓકે, આપણે બધા ગાંધીજીને બાપુના નામથી પણ ઓળખીએ છીએ, મહાત્મા ગાંધીજી પણ કહીએ છીએ. તો આ બાપુનું બિરુદ છે ઝવેરચંદ મેઘાણીએ આપેલું છે. ત્યાર પછી ચર્ચિલ, તો ચર્ચિલે કયું બિરુદ આપેલું છે? અર્ધનગ્ન ફકીર. ઓકે, તો અત્યારે ખાલી આ 4 બિરુદ યાદ રાખી લો. વધારે વાત આપણે ગાંધીજીને ભણીશું ત્યારે કરીશું. આગળ વધીએ, પ્રશ્ન નંબર 5. હાઇકુ સાહિત્ય સ્વરૂપ માટે કયા સાહિત્યકાર વખણાય છે? હાઇકુ કોનું વખણાય છે? ચાલો, તો 5મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી, એટલે કે સ્નેહરશ્મિ. ઓકે, સ્નેહરશ્મિ. અથવા તમને ઓપ્શન આપશે, આની જગ્યાએનું મૂળ નામ આપશે જીણાભાઈ દેસાઈ. ઓકે, અહીંયા તમને ઉપનામ આપેલું છે, બાકી તમને મૂળ નામ પૂછાય તો જીણાભાઈ દેસાઈ એવો ઓપ્શન તમને આપશે. આ તો આપણે વાત કરી હાઇકુ સાહિત્ય સ્વરૂપની, તો એના માટે જાણીતા છે સ્નેહરશ્મિ અથવા તો જીણાભાઈ દેસાઈ. તો બાકીના જે 3 ઓપ્શન છે, બકર ઠાકોર, અમૃત ઘાયલ અને ભોજા ભગત, એના પ્રશ્નો પણ વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એના વિશે આપણે વાત કરીએ. જો તમને બકર ઠાકોરના રિગાર્ડિંગ પ્રશ્ન પૂછાવો હોય તો બકર ઠાકોરમાં તમારે સોનેટ ટીક કરવાનું, અથવા તમને પ્રશ્ન એવો પૂછાશે કે સોનેટ સાહિત્ય સ્વરૂપ માટે કયા સાહિત્યકાર વખણાય છે? તો બકર ઠાકોર આવશે. અમૃત ઘાયલમાં ગઝલ આવશે. ઓકે, ગઝલ સાહિત્ય સ્વરૂપ માટે કયા સાહિત્યકાર વખણાય છે? તો અમૃત ઘાયલ. અને ભોજા ભગતમાં ચાબખા યાદ રાખવું. ઓકે, એકચ્યુઅલી આપણે ગુજરાતી સાહિત્ય જ્યારે આપણે ભણીશું ત્યારે સાહિત્યમાં એક ટોપિક આપણે ભણવાનો આવે છે વખણાતા સાહિત્યકારો, વખણાતા સાહિત્ય સ્વરૂપ. ઓકે, કયા સાહિત્ય સ્વરૂપ માટે કયા સાહિત્યકાર જાણીતા છે એની આપણે ડિટેલમાં વાત કરીશું, પણ અહીંયા ખાલી આ 4 ને યાદ રાખી લો, અને સૌથી વધુ વખત આ 4 પ્રશ્નો પૂછાય છે. ચલો આગળ વધીએ, પ્રશ્ન નંબર 6.
ગુજરાતમાં પ્રથમવાર રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ત્યારે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? ગુજરાતમાં પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ત્યારે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા? દોસ્તો અહીંયા હું તમને ગુજરાતના પ્રથમ રાષ્ટ્રપતિ શાસન વિશે ડિટેલમાં થોડીક વાત કરી દઉં છું. કોઈ પણ પ્રશ્ન પૂછાશે આની બહારથી નહીં હોય. સૌથી પહેલા આપણે વાત કરીએ ગુજરાતમાં જ્યારે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું એ સમયગાળો કયો હતો? સમયગાળો તો સમયગાળો એક્ઝેક્ટલી હું તમને અહીંયા લખીને આપું છું 13 મે 1971 થી 17 માર્ચ 1972. ઓકે, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં પહેલી વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવેલું. હવે પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું ગુજરાતમાં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો લગભગ બધાને ખબર હોવી જોઈએ 1971 માં લાગુ થયું છે તો બધાને ખબર છે 1971 માં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. ઓકે, કારણ કે આ હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં 1971 માં ગુજરાતનું પાટનગર ચેન્જ થયેલું. ઓકે, ચાલો ત્યાર પછી રાજ્યપાલ કોણ હતા ગુજરાતના? ઓકે, તો રાજ્યપાલનો પ્રશ્ન આપણે અહીંયા છઠ્ઠો પ્રશ્ન છે તો એમાં હું તમને ટીક કરી દઉં છું. જો ગુજરાતના રાજ્યપાલ કોણ હતા એવો પ્રશ્ન તમને પૂછાય તો આન્સર આવશે ઓપ્શન બી એટલે કે શ્રીમન નારાયણ. ઓકે, ચાલો તો આ આપણે વાત કરી રાજ્યપાલની. એવી રીતે તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારતના વડાપ્રધાન કોણ હતા? તો વડાપ્રધાન હતા ઇન્દિરા ગાંધી. ઇન્દિરા ગાંધી. અને રાષ્ટ્રપતિ કોણ હતા? તો રાષ્ટ્રપતિ હતા વીવી ગિરી. ઓકે, ચાલો પહેલા રાષ્ટ્રપતિ શાસનમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો આની બહારથી નહીં હોય. આગળ વધીએ પ્રશ્ન નંબર 7. આથમતા સૂર્યનો દેશ એટલે ખાલી જગ્યા. આથમતા સૂર્યનો દેશ એટલે કયો દેશ? ચાલો 7મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ એટલે કે અમેરિકા. જાપાન આન્સર નહીં આવે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ પ્રશ્નમાં પણ જાપાન ટીક કરે છે. આથમતા સૂર્યનો દેશ પૂછાય તો અમેરિકા ટીક કરવાનું છે. જાપાન ક્યારે આવશે તો અહીંયા સાઈડમાં લખી દઉં છું. જાપાનનો પ્રશ્ન પણ વારંવાર પૂછાય છે. ઓકે, ઉગતા સૂર્યનો દેશ પૂછાય. ઉગતા સૂર્યનો દેશ. ઉગતા સૂર્યનો દેશ એટલે ખાલી જગ્યા તો જાપાન આન્સર આવશે. આથમતા સૂર્યનો દેશ એટલે અમેરિકા આવશે. અને નોર્વેમાં પણ તમને પરીક્ષામાં સવાલ પૂછાય તો આવો કંઈક સવાલ પૂછાશે. મધ્ય રાત્રિના સૂર્યની ભૂમિ. મધ્ય રાત્રિના સૂર્યની ભૂમિ એટલે નોર્વે. ઓકે, ચાલો આગળ આપણે વધીએ. પ્રશ્ન નંબર 8 ઉપર જઈએ. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? તો 8મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી એટલે કે ગોવા. વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય ગોવા છે. ઓકે, અહીંયા હું તમને થોડાક 4 પ્રશ્નો મહત્વપૂર્ણ કરાવું છું એક સાથે, કારણ કે 4 પ્રશ્નો જાણવા તમારા માટે જરૂરી છે. જો વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું તો ગોવા આવશે. પણ તમને સવાલ પૂછાય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? તો આન્સર આવશે દોસ્તો રાજસ્થાન. વિસ્તારમાં સૌથી મોટું એવું લખી દઉં છું. વિસ્તારમાં સૌથી મોટું રાજ્ય એટલે કે રાજસ્થાન. ઓકે, તો 2 પ્રશ્ન થઈ ગયા. વિસ્તારમાં સૌથી મોટું રાજસ્થાન, વિસ્તારમાં સૌથી નાનું રાજ્ય તો ગોવા. હવે પ્રશ્ન પૂછાય વસ્તીમાં. વસ્તીમાં સૌથી મોટું રાજ્ય તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. સૌથી વધારે વસ્તી ઉત્તર પ્રદેશ રાજ્યમાં છે. અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય તો સિક્કિમ આવશે. ઓકે, તો આ 4 પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. ચલો આગળ વધીએ દોસ્તો. પ્રશ્ન નંબર 9 ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 9. રૂબલ એ કયા દેશની ચલણ છે અથવા કયા દેશનું ચલણ છે? રૂબલ. ચાલો તો આન્સર આવશે 9મા ક્વેશ્ચનમાં ઓપ્શન સી એટલે કે રશિયા. રશિયા દેશનું ચલણ છે રૂબલ. જેમ આપણા ભારતનું ચલણ છે રૂપિયો, એવી રીતે રશિયા દેશમાં ચલણ છે રૂબલ. ઓકે, તો બાકીના 3 દેશો છે તુર્કી, ચીન અને જાપાન. આના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે. આ બધા દેશોના ચલણના નામ. તો તુર્કીને આપણે પહેલા વાત કરીએ. તુર્કી દેશનું ચલણ છે લીરા.
ઓકે, આ બધા પ્રશ્નો તમને જોડકામાં પણ પૂછાઈ શકે કે ભાઈ ચલણ અને દેશનું જોડકું યોગ્ય રીતે જોડો. ઓકે, અથવા તો તમને સેપરેટલી જેમ અહીંયા પ્રશ્ન છે એવી રીતે પણ તમને પૂછાઈ શકે કે લીરા એ કયા દેશનું ચલણ છે, તો તુર્કીનું ચલણ છે. ચીનનો પ્રશ્ન પૂછાઈ શકે એમ છે. ચીનમાં આવશે યુઆન. ચીન દેશનું ચલણ છે યુઆન, કારણ કે અત્યારે આપણે દોસ્તો ચીન સાથે ઘણા બધા વિવાદો ચાલે છે. બાય ચાન્સ પૂછાય તો યાદ રાખો યુઆન આવશે. અને જાપાનનું ઘણી વખત પૂછાઈ ગયેલું છે યેન, એવું એનો આન્સર આવશે. જાપાન દેશનું ચલણ છે યેન. ઓકે, ચલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 10 ઉપર જઈએ. કેનેડા અને અમેરિકા દેશની સરહદ કયા નામે ઓળખાય છે? કેનેડા અને અમેરિકા દેશની સરહદ કયા નામે ઓળખાય છે? તો 10મા ક્વેશ્ચનમાં આન્સર આવશે દોસ્તો ઓપ્શન ડી 49 પેરેલલ. ઓકે, 49 પેરેલલ. તો બાકીની જે 3 અહીંયા ઓપ્શન છે 17 પેરેલલ, તો એ કયા દેશની સરહદનું નામ છે? તો એના વિશે આપણે સૌથી પહેલા વાત કરીએ. જો 17 પેરેલલમાં પૂછાય તો યાદ રાખો ઉત્તર વિયેતનામ અને દક્ષિણ વિયેતનામ. ઉત્તર અને દક્ષિણ વિયેતનામ. ઓકે, આ બે દેશોની સરહદ 17 પેરેલલના નામે ઓળખાય છે. 24 પેરેલલનો પ્રશ્ન ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, આવડવો જોઈએ. ભારત અને પાકિસ્તાન. ઓકે, ભારત અને પાકિસ્તાનની સરહદ 24 પેરેલલના નામે ઓળખાય છે. અને 38 પેરેલલ તો એ છે દોસ્તો ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા. ઓકે, ચાલો તો આ 4 સરહદો અત્યારે તમે યાદ રાખો. બાકી આપણે ભૂગોળ જ્યારે ભણીશું, વિશ્વની ભૂગોળ ભણીશું, ત્યારે આપણે બધી સરહદોને ડીપમાં ભણીશું. ઓકે, ભારતમાં પણ હજી ઘણા બધા દેશો સાથે સરહદ આવે છે, બધું આપણે ડીપમાં વાત કરીશું. ચાલો 11મા ક્વેશ્ચન ઉપર જઈએ. ગુજરાતનો કયો જિલ્લો વાડીઓના જિલ્લા તરીકે જાણીતો છે? ઘણી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ગુજરાતનો કયો જિલ્લો વાડીઓના જિલ્લા તરીકે જાણીતો છે? તો 11મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે જુનાગઢ. હવે જો તમને પ્રશ્ન પૂછાય, આ તો આપણે વાત કરી વાડીઓના જિલ્લા તરીકે, તો જુનાગઢ આન્સર આવશે. પણ તમને પરીક્ષામાં સવાલ પૂછાય યુકેલિપ્ટસ જિલ્લો એટલે કયો જિલ્લો, અથવા તો નીલગિરીનો જિલ્લો એટલે કે કયો જિલ્લો, તો ભાવનગર આવશે. અહીંયા હું સાઈડમાં લખી દઉં છું. હું બોલ્યો એ ન સમજાણું હોય, પહેલી વખત સાંભળતા હો તો તમે અહીંથી વાંચી શકો છો. યુકેલિપ્ટસ અથવા તો કૌંસમાં લખું છું નીલગિરી. ઓકે, જિલ્લો એટલે ભાવનગર. ચલો ત્યાર પછી વલસાડમાં જો તમને સવાલ પૂછાશે તો થર્મોપોલી જિલ્લો એવો પૂછાશે. સવાલ કઈ રીતે પૂછાશે? ગુજરાતનો કયો જિલ્લો થર્મોપોલીના જિલ્લા તરીકે ઓળખાય છે, જાણીતો છે? તો વલસાડ આવશે. થર્મોપોલી જિલ્લો. અને નડિયાદ તો લગભગ બધાને ખબર છે, સાક્ષર ભૂમિ છે. ગુજરાતની સાક્ષર ભૂમિ એટલે નડિયાદ. ડન. ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 12 ઉપર જઈએ. બાસ્કેટબોલમાં દડાનું વજન કેટલું હોય છે? બાસ્કેટબોલમાં દડાનું વજન કેટલું હોય છે? 12મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી, એટલે કે 600 ગ્રામથી 650 ગ્રામ. બાસ્કેટબોલમાં દડાનું વજન હોય છે 600 ગ્રામથી 650 ગ્રામ. પ્રશ્ન નંબર 13. થોડાક રમતગમતના આપણે પ્રશ્નો જોઈ રહ્યા છીએ હવે છેલ્લે. તો 13મા પ્રશ્નમાં પણ કંઈક એવો જ પ્રશ્ન છે. ક્રિકેટની રમતમાં દડાનું વજન આશરે કેટલું હોય છે? ક્રિકેટની રમતમાં દડાનું વજન. તો 13મા ક્વેશ્ચનમાં પણ આન્સર આવશે ઓપ્શન બી, 156 ગ્રામથી 163 ગ્રામ. આટલું વજન હોય છે ક્રિકેટની રમતમાં દડા. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 14. હોકીની રમતમાં મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? હોકીની રમતમાં મેદાનની લંબાઈ કેટલા મીટર હોય છે? તો દોસ્તો 14મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન સી, એટલે કે 91.44 મીટર. 91.44 મીટર હોકીની રમતમાં મેદાનની લંબાઈ હોય છે. પ્રશ્ન નંબર 15. ખોખોની રમતમાં મેદાનની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે કેટલા મીટર હોય છે? દોસ્તો અહીંયા ધ્યાન રાખો, ખોખોની રમતમાં મેદાનની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે પૂછ્યું છે. ઓકે, તો પહેલા લંબાઈ અને પછી પહોળાઈ. ચાલો તો 15મા ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન એ, એટલે કે 29 મીટર અને 16 મીટર. ઓકે, હવે પરીક્ષામાં સવાલ ફેરવીને પણ પૂછાઈ શકે. ખોખોની રમતમાં મેદાનની લંબાઈ અને પહોળાઈ એની જગ્યાએ આપે પહોળાઈ અને લંબાઈ અનુક્રમે કેટલા મીટર હોય છે? તો 16 અને 29 આ ઓપ્શન તમારે ટીક કરવાનો. ઓકે, જનરલી બંને ઓપ્શન ઊંધા ચિત્તા કરીને આપશે જ, એટલે ભૂલ ન થાય એનું તમે ધ્યાન રાખજો. ઓકે, લંબાઈ તો 29 મીટર અને પહોળાઈ તો 16 મીટર. ચલો છેલ્લો પ્રશ્ન આપણે જોઈ લઈએ. 16મો પ્રશ્ન. નીચેનામાંથી કયું મેગેઝિન ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખાય છે?
નીચેનામાંથી કયું મેગેઝિન ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખાય છે? તો આન્સર આવશે ઓપ્શન ડી, વિઝડન મેગેઝિન. ઓકે, ક્રિકેટના બાઇબલ તરીકે ઓળખાય છે વિઝડન મેગેઝિન. ઓકે દોસ્તો, તો આજના સેશનમાં આપણે ટોટલ આ જનરલ નોલેજના મહત્વપૂર્ણ 16 MCQ ને ડિટેલમાં ચર્ચા કરી છે, ડિટેલમાં આપણે જોયા છીએ. કોઈ ક્વેશ્ચન હોય તો નીચે તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. ફરી એક વખત અનએકેડમી વિશે થોડીક વાત કરી દઉં તો અનએકેડમી ઉપર થોડા સમય પછી ઘણા બધા બેચ કોર્સિસ સમયે લોન્ચ થતા હોય છે. જે વિદ્યાર્થીએ સબસ્ક્રિપ્શન નથી લીધું, લેવા માંગતા હોય તો અનએકેડમીનું સબસ્ક્રિપ્શન તમે લઈ શકો છો. ફીની વાત કરું તો 1 વર્ષની ફી છે દોસ્તો 7,000 રૂપિયા અને 2 વર્ષની ફી છે દોસ્તો એ છે 8,400 રૂપિયા. ઓકે, હવે માની લો કે તમે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન લેતા હો તો 8,400 તમારી ફી થશે, પણ રેફરલ કોડમાં તમે માય ગુરુ અથવા તો અતુલભાઈ લાઈવ, ફરીવાર રિપીટ કરું છું, રેફરલ કોડમાં માય ગુરુ અથવા તો અતુલભાઈ લાઈવ, આમાંથી કોઈ પણ એક રેફરલ કોડને તમે એપ્લાય કરશો એટલે 10% ડિસ્કાઉન્ટ તમને મળી જશે. ત્યાર પછી ક્રેડિટ પોઈન્ટને એપ્લાય કરશો એટલે બીજું 10% ડિસ્કાઉન્ટ મળી જશે. એટલે 2 વર્ષનું સબસ્ક્રિપ્શન જે 8,400 રૂપિયામાં છે એ આફ્ટર ડિસ્કાઉન્ટ તમને 6,804 રૂપિયામાં પડશે. એટલે પર ડે નો કોસ્ટ 9 રૂપિયા કંઈક તમારો થશે. ઓકે, કોઈ ક્વેરી હોય નીચે તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. બધા લેક્ચર તમે જોઈ શકો છો. અનએકેડમી પર પ્લસના લેક્ચર હોય છે, તમે સબસ્ક્રિપ્શન લેશો તો જ જોઈ શકશો, અને જો સ્પેશિયલ ક્લાસ હોય તો એ તમે ફ્રીમાં પણ જોઈ શકશો. પણ પ્રીમિયમ કન્ટેન્ટ જોવા માટે હંમેશા સબસ્ક્રિપ્શન જો લઈ શકો હો તો લઈ લો. ઓકે, કોઈ ફોર્સ નથી દોસ્તો, જો તમને ઉપયોગી લાગે તો તમે લઈ શકો છો. બાકી કોઈ ક્વેરી હોય, મારી મદદની જરૂર હોય તો ગમે ત્યારે નીચે કોમેન્ટ કરી શકો છો. આવજો મિત્રો, આવતીકાલે બીજા સેશનમાં ભેગા થઈશું. ત્યાં સુધી રજા આપો દોસ્તો. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.